આજે અષાઢ સુદ ત્રીજ છે, શનિવાર છે, એકાદશીએ નીમ લેવાશે બધા. 28/6/2025નું વર્ષ છે. છેલ્લે દ્રષ્ટાંત આપ્યું કે જીવની તાકાત ખદ્યોત જેટલી હોય, યુગનું જેટલી હોય, પણ જો એમ ભગવાન અને સંતનો મહિમા જેમ જેમ જાણતો જાય તેમ તેમ એને વિકાસ થતો જાય, અહોભાવ થતો જાય. સંતોનો ને ભગવાનનો મહિમા એને જો જણાય તો મહારાજે છેલ્લે સરસ રત્ન આવ્યું કે દીવા જેવો થઈ જાય. હોય તો ખદ્યોત જેટલો તાકાતની. એકવાર શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમારી તાકાત કેટલી? તો કે મહારાજ ઉંબરો ચડીએ ને પડીએ આટલી તાકાત છે. આ ઉંબરો ચડતા ચડતા નીચે પડીએ એવી તાકાત છે. મહારાજ કે એવું? તો કે હા એવું મહારાજ. તો મહારાજ કે આ તમારી જોડે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું તમારી જોડે આ મુક્તાનંદ સ્વામી ને બધા સંતો ભેગા ભળે તો? અરે મહારાજ ઉંબરાની ક્યાં વાત કરો છો? હા, ઉંબરાની ક્યાં વાત કરો છો? ઘર લંઘી જઈએ. હા, એ ભેગા ભળતા હો તો કેવો મહિમા કયો? મહિમા કેવો એ જાણે ત્યારે મેળ બેસે. આવા સંતનો મુક્તાનંદ સ્વામીનો મને સમાગમ થઈ જાય. શું બ્રહ્માનંદ સ્વામી કમ નહોતા, પણ મુક્તાનંદ સ્વામીનો સમાગમ થઈ જાય તો આહા હા, એ ભેગા ભળે તો શું મહારાજ વાત કે? પણ મહારાજ કે તમારી સાથે મુક્તાનંદ સ્વામી તો ભેગા ભળે, પણ ગોપાળાનંદ સ્વામી ભેગા ભળે તો અરે મહારાજ ગુજરાત દેવા રાજ્યને કૂદી જઈએ મહારાજ. એ ભેગા ભળતા હોય તો આ મહિમા છે, મોટાનો મહિમા આવો છે. અને ગોપાળાનંદ સ્વામી તો પોતે કહે છે મહાપુરુષદાસજીને કે જેમ તમે ફાનસમાં દીવો દેખો છો તેમ હું આખા અનંત કોટી બ્રહ્માંડને દેખું છું. બોલો તાકાત કેટલી હશે? તો એનો મહિમા સમજાય ત્યારે મેળ બેસે ને, નહીં તો કેવી રીતે મેળ બેસે? હા, આપે જોયું કે ગોંડાલના માજી હતા, એ ધાબળા વણે કંતનના, જે ઊનના ધાબળા આવે, એને એક નિયમ કે આ ધાબળા વણ્યા પછી એક ધાબળો મહાપુરુષદાસજીને ઓઢાડે. એક ધાબળો મહાપુરુષ એટલે ગોપાળાનંદ સ્વામીનો અખંડ સમાગમ કરેલો અને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરેલો ધાબળો ઓઢાડે. પણ માજી ધાબળો વણતા વચ્ચે, કારણ કે એટલો પટ્ટો ચરખાનો એટલો પન્નો મોટો ના થાય એટલે વચ્ચે સેભો કરે. સેભો કહે છે ને, શું કહે છે એમ જોડી આપવા માટેનું. તો એક દિવસે શ્રીજી મહારાજ માજીને ત્યાં આવીને ઊભા રહ્યા. માજી વણતા હતા. હો માજી તો કે અરે મહારાજ તમે? તો કે હા, કેમ પધારવાનું થયું? કયો મહારાજ? બસ મહારાજ કે આ તમે કરો છો ને એમાં થોડી ભૂલ કરો છો. હે મહારાજ શું ભૂલ કરું છું? આ તમે જે મહાપુરુષને ધાબળો ઓઢાડો છો એમાં સેભો વેચે કરો છો. તે મને લાગે છે મહારાજ તો હું મહાપુરુષને ઓઢાડું છું, તમને ક્યાંથી લાગે? એમાં હું છું ને. ત્યારે કે આવા ભગવાનના સંતો એમાં હું છું. સંત જાણો છો મારી મૂર્તિ રહે તેમાં ફેર નથી, એવી રતી રહે, આવું સમજાય. એમાં હું છું માજી. હવે સાઈડમાં કરો. હા, એક બાજુ થોડું મોટું કરો ને બીજું સાઈડમાં લાંબો પટ્ટો કરવો હોય એટલે એવું થાય. ભલે મહારાજ, જો આવો મહિમા છે, હે મહિમા હોય તો આવું ભગવાન પ્રત્યક્ષ આવીને એને કેવો મહાપુરુષનો મહિમા હશે? એકવાર સેવા થઈ જાય. આવું છે. તે મહારાજે પૂછ્યું કે સ્વામી અમે તમારી સાથે ભેગા ભળીએ બ્રહ્માનંદ સ્વામી મહારાજ અનંત કોટી બ્રહ્માંડોને ઉઠલાવી નાખીએ, ઉથલ પાથલ કરી નાખીએ. આ મહિમા જોઈએ. જૂનાગઢનું મંદિર કરવાનું. જૂનાગઢના મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે જાઓ. સ્વામી કે સારું જવું, પણ આ નગરી નાગરો નહીં ભાઈ, તકલીફ પડે, બહુ હેરાન થવું પડે. ને આપણે જોઈએ કે ઘણા બધા ફતા પડ્યા. મંદિર કરતાં કરતાં કેટલી બધી તકલીફો થઈ. છેલ્લે રંગીલાસે પણ હેરાનગતિ કરી. રણછોડભાઈ આપણા સત્સંગી હતા, એને કહ્યું સ્વામી ગોપાળાનંદ સ્વામી ત્યાં હાજર હતા અને ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું સ્વામીજી તમે મંદિરના શિખર બનાવો છો ને હમણાં પેલો શિખર તોડી નાખશે. કોણ? તો કે રંગીલાસ. સ્વામી દોડતા દોડતા ગોપાળાનંદ કહ્યું કે મામુની? તો કે હા આવું થયું છે. રંગીલાસ ત્યાંથી વડોદરાથી નીકળ્યો ગાયકવાડનો ઓર્ડર લઈને અને મંદિર તોડી નાખશે. આના રાજા ના માન્યા. તો એના હેમત ખાન રાજા હતા, એ માન્યા નહીં. એટલે ત્યાં જ્યો કે હું શું કરે બ્રહ્માનંદ સ્વામીને આ સંતોએ બનાવેલું મંદિર તોડું? ગુણાતીતાન બાપ તો મારા સ્વામી છે, એને હું ના તોડું.
ત્યાંથી ઓર્ડર લઈને આવતો હતો. ગોપાળાનંદ સ્વામીને કહ્યું, સ્વામી આવું થયું. સ્વામી સવારે તુલસીના શેખર ચડાવતા હતા. તુલસીને શેખર કહેવાય, ભગવાન ઉપર ચડાવતા હતા. સ્વામીને કહે, સ્વામી તમે શેખર ચડાવો છો ને, આ શેખર જશે હમણાં. રંગીલદાસ ત્યાંથી એક આંખનો મોવાડો કાઢીને નાખ્યો. આ રંગીલદાસ તાકાત તો જુઓ. અને જ્યાં મુવારો નાખ્યો તો ત્યાંથી જંગલમાંથી આવતો હતો, ત્યાં હારું સટલું નીકળ્યું ને ઘોડું નીકળ્યું, કાંઈ નીકળ્યું, ભડક્યું અને ઘોડું ચિત્તો ધાર થઈ ગયું ને પડ્યો નીચે. એનું જ ભાલું લાગીને અચ્યુતમ કેશમ થઈ ગયો, પહોંચી જ ના વળ્યો. હેમંત ખાન દવાબને કહ્યું કે પેલો રંગીલદાસ છે ને એ ત્યાં મરી ગયો છે, તો इसका मुर्दा यहाँ सिटी में लाए कि बाहर? नहीं नहीं नहीं, मुर्गा तो सिटी में क्या जरूर, बाहर से निकालो, उसको निकाल कर दो. બોલો, આવી હાલત થઈ મહાપુરુષનો. અને એ ઘણી બધી ઉપાધિની અંદર ગુણાતીતાની સામે જવાબદારી સ્વીકારી, પણ એક શરતે સ્વીકારી, મહારાજ બીજું તો શું કહું, આપ જે આજ્ઞા કરશો એ જશું. મને ખબર છે ત્યાં ઉપદ્રવ ઝાઝો છે, પણ આપની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં થાય. આપ જેમ રાજી થશો તેમ કરીશું, પણ એક મારી વાત માનો. તો કંઈ બોલો મહારાજ. કે ગોપાળાનંદ સ્વામીને 1 મહિનો તમારી વાતો કરવા માટે મૂકજો. કેવો મહિમા મહારાજનો હશે. મહારાજ, કારણ ગોપાળાનંદ સ્વામી મહારાજની જોડે જ રહેતા હતા. આવો મહિમા સમજાય છે. આપણે સંતો જોડે રહી છીએ, સંતોનો મહિમા સમજાતો નથી. ઠીક છે, ખાતા પીતા ને હરતા પીતા છે, એમ થાય છે કે આવા સંતો ક્યાં મળે, આ બ્રહ્માંડમાં દુર્લભ છે, એવું કંઈ વિચારણા થતી નથી. ઠીક છે, ચાલતું ઘર કી મુર્ગી દાળ બરાબર એવું હોય છે કંઈ. ગામને પારદરે એરંડો, એની શું કિંમત હોય? ગામને પારસે તીર્થની શું જરૂર? દોડ કાશી કેદાર કે દ્વારિકા દોડે, પણ યોગની યુગતી ન જાણી રે. ભુજના એક સંત કહેતા હતા કે કાશીએ જાય કે ના જાય, મથુરા જાય કે ના જાય, પણ આ ભુજની પંથથી 32 સ્થાનોની કરી લે તો એ બધા જ યાત્રાના સ્થાન આવી ગયા. 32 સ્થાનો હતા. અમે નીકળતા, સવારે નીકળતા 2 વાગે પાછા આવતા હતા, એટલી વાર લાગતો હતો. 32 સ્થાનો પ્રસાદીના જ્યાં મહારાજ બેઠા છે, જમ્યા છે, સભા કરી છે. 32 સ્થાનો છે, 18 સંતોને પરમહંસોને ભેટ્યા છે. 32 સ્થાનોની પૂજા કરી લે તો બધું આવી ગયું. આ મહિમા નથી, ઘરનો મહિમા નથી, બહારનો મહિમા છે. એવું ત્યારે ગોપાળાનંદ સ્વામીને કહ્યું, મહારાજ ગોપાળાનંદ સ્વામી 1 મહિનો આવે, આ સત્સંગનો મહિમા છે. મહારાજ કે એ દીવા જેવો હોય તો તે મસાલ જેવો થઈ જાય, અને એ જે ગુણો લેતા લેતા મસાલમાંથી પછી મહારાજ કે આગળ વધીને દાવાનળ જેવો થાય, એમાંથી વીજળીના અગ્નિ જેવો થાય, એમાંથી મહારાજ કે વડવાનળ અગ્નિ જેવો થાય, ને પ્રલયકાળના અગ્નિ જેવી તાકાત. ધારે ફૂંક મારીને ઉડાડી દે. ગોપાળાનંદ સ્વામીએ ફૂંક મારીને ઉડાડી દીધો ને, એ આ રંગીલદાસ એવી તાકાત ધરાવે છે. અને ગોપાળાનંદ સ્વામીની શરત કરી 1 મહિનો જુનાગઢ આવીને તમારા ચરિત્રને તમારો સત્સંગ કરાવે. શ્રીજી મહારાજ કે સ્વામી સાંભળો, હું સુધારો કરી આપું. ગોપાળાનંદ સ્વામી બહુ જવાબદારીવાળા સંત છે. આખી જવાબદારી મહારાજ, સાધુ વર્ણી પારા સુણી લેજો રે, ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. સાધુ વર્ણી પારા સુણી લેજો, ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેજો. બંને આચાર્યના કાંડા ગોપાળાનંદ સ્વામીને આપેલા. અને મુક્તાનંદ સ્વામીને છેલ્લે છેલ્લે કહ્યું, સ્વામી તમે એનો મહિમાની આ મૂળ અક્ષર છે, અને હોય જેમાં પ્રશ્ન નથી. અહીંયા આવ્યા છે દેહ ધરીને આપણા સુખ માટે. બહુ સરસ. ગોપાળાનંદ સ્વામીને આખા સંપ્રદાયની પ્રવૃત્તિ છે, જવાબદારી છે. અને કદાચ 1 વર્ષ ના આવી શક્યા તો ગોપાળાનંદ સ્વામીને તમારા વતીથી હું કહું છું કે બીજા વર્ષ 2 મહિના રોકાવાનો, સમાગમ કરજો. સમાગમનો મહિમા. રઘુવીરજી મહારાજ ચાલીને ત્યાં જાય. સ્વામીએ કહ્યું કે આવી રીતે સત્સંગ ના થાય. વાતો પ્રતિ પ્રસિદ્ધ છે, આચરણમાં ઉતરે એ મહત્ત્વની છે. છેટ વડતાલથી ત્યાં મહારાજશ્રી સમાગમ, ગુણાતીતાન સ્વામીનો સમાગમ કરવા જાય. લોકો ટીકા કરનારા હતા, લોકો ટીકા કરનારા હતા. ત્યારે શું કહેતા, જો આચાર્યને ત્યાંથી બોલાવે ને પોતે આ દોહો પોતાનો મહિમા સમજાવે, એવાય હતા. આ ગુણાતીતાનંદ સ્વામીને આચાર્યને ત્યાંથી પરાણે બોલાવે છે અને પોતાનો મહિમા સમજાવવા માટે, હું આટલો મોટો છું. હવે આવા પુરુષને મોટે એને ખોલે ઠોક્યું છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં ખોલે આમ જે બધું જે છે જે પોતાનું કહી દીધું ને પારકાનું કરી દીધું, કંઈ બાકી નથી રાખ્યું. હું કેવો છું, મારા પગે પડે તોય જીવનું કામ થઈ જાય. લ્યો, કલ્યાણ કરવું મારા હાથની વાત છે, એવું કહ્યું. કેવો મહારાજનો પ્રતાપ હશે, કેવો મહારાજનો આબેહૂબ મહિમા સમજતા હશે. ત્યારે આ વાતો થાય.
અને એ સમકાલીન સંતોને ધન્યવાદ આપીએ કે એક એક વાત મહારાજની જેમ મોતી પર એમ પોરી લીધી કે એક પણ સંપ્રદાયમાં વાત જતી ને મહારાજના ચરિત્ર આવીને કેટલી મહેનત કરતા હશે. મહારાજ તો ઘણીવાર એકલા જતા હોય, ઘણા કોઈ ભાઈ મૂરજી બ્રહ્મચારી હોય, તે મૂરજી બ્રહ્મચારીને પૂછે આજે મહારાજે શું કર્યું, કેટલી આતુરતા તો જુઓ. તમે મહારાજના આ સાથે પ્રવાસમાં ગયા તો મહારાજે કયું કયું ચરિત્ર કહ્યું, અને એ ચરિત્ર તરત સંતો લખવા બેઠા, કારણ કે મહારાજ આજ્ઞા કરતા હતા કોઈને અમારી સાથે આવવાનું નથી, મૂરજી બ્રહ્મચારી આવશે. એક પર આ લાલજી સુથારને લઈને નીકળી ગયા, તો આ ચરિત્ર કોણ લખાવે? પણ એની પાછળ પડી જતા હતા. આમ તો ન લખાય ચરિત્ર ભાઈ, એની પાછળ પડી જાય કે આજે મહારાજે શું કર્યું, તમે ગયા હતા સાથે, મહારાજે શું લીલા કરી, ત્યારે એ વસ્તુ લખાણી. અને આટલો શ્રીજી મહારાજનો મહિમા અને આટલો સંતોનો મહિમા. તો મહારાજ એ લખે છે કે વઢવાના અગ્નિ નહીં, પ્રલયકાળના અગ્નિ જેવી તાકાત થાય, ધારે તે કરી શકે. મહારાજ કે આ સમય તો અમારું ધાર્યું થાય છે, આ 500 પરમહંસોનું ધાર્યું થાય છે. એમાં જો ખોટું હોય તો રામાનંદ સ્વામીના સમ છે. કેટલા સમખાતા, કેવી તાકાત હશે બોલો. અને એક જ આગ્રહ હતો શ્રીજી મહારાજને, અત્યધિક સ્થિતિ પામતા જાય છે અને ભગવાનનો મહિમા અધિક જાણતા ગયા. તેમ તેમ મુક્તપણાને વિશે વિશેષપણું આવતું ગયું. મુક્તપણામાં હતા તો મુક્ત જ છે ને બધા. એ દીવા ખદ્યોત જેવો છે એ મુક્ત છે, ભગવાનના માર્ગે ચાલે એ મુક્તને માર્ગે ચાલ્યા છે ને. એ ખદ્યોત જેવો છે કે દીવા જેવો છે કે મસાલ જેવો છે કે પછી મહારાજ કે દાવાનળ જેવો છે કે વીજળીના અગ્નિ જેવો છે કે વઢવાનળ અગ્નિ જેવો છે કે પછી પ્રલયકાળના અગ્નિ જેવો છે. પછી એ મુક્ત કેમ એ માર્ગે ચાલ્યા છે. આ જગત આટલું ભરાયેલું છે, આટલું જગત ભરાયેલું છે, કોને મોક્ષ માર્ગ સૂજે છે? માર્ગ કોને સૂજે છે? આ કથા કરીએ છીએ ઓનલાઈન ઉપર, આમાં કોઈ સ્વાર્થ છે? આમાં કોઈ સ્વાર્થ છે કે આ કથા સાંભળીને 5-25 હજાર લખાવી જાય? કાંઈ જરૂર નથી. આપણે ઉલટી લોકોની સેવા કરીએ છીએ, આટલા દર્દીઓને તેમ છતાં કોઈ દુખિયાને સુખ્યો કરીએ છીએ. તેમ છતાંય 300-400 જણા ઓનલાઈન ઉપર સાંભળતા હશે. આ સાંભળે તો એ કંઈક કામ થઈ જાય ભાઈ. આ સંતોની વાણી સાંભળાય ને તોય મહારાજ કાં તો સોનું નરું નગદ છે, સોનું છે નરું, સંભળાય તો કામ થઈ જાય. અને એનું મનન કરી નિધિધ્યાસ કરે તો કામ. આને આગ્રહ જુઓ મહારાજને. આ સારંગપુરમાં બિરાજે છે, એક એક વસ્તુ તો સાંભળો. સારંગપુરમાં બિરાજે છે, ઝાલ્યા મહારાજ નહોતા ઝલાતા બોલો. ઝાલ્યા મહારાજ સભા પૂરી કરી દીધી, ઊભા થયા, સભા પૂરી કરીને ઊભા થયા તો આગળ આંબલીનું વૃક્ષ અને ત્યાં આંબલીની ડાળખી પકડીને ઊભા રહ્યા. આવો આગ્રહ કોને હોય? આવો આગ્રહ કોને હોય? એ તો અક્ષરાધિપતિ છે, અનંત કોટી બ્રહ્માને ઉથલ પાથલ કંઈક રોમ રોમમાં કરી નાખે. કાલે ચર્ચા થઈ હતી કે અનંત કોટી બ્રહ્માંડો છે એ સાયન્સે સાબિત કર્યું. ત્યાં શાસ્ત્રે ક્યારનું સાબિત કર્યું છે? નહીં કર્યું. આવા અનંત કોટી બ્રહ્માંડો છે એ અત્યારે સાયન્સે સાબિત કર્યું કે અનંત કોટી બ્રહ્માંડો છે. કેમ? આ બધા નાસામાં ગયા અને ઓ કર્યું તે કર્યું ને આ ઉપર જે જાય છે સ્પેસમાં જાય છે ત્યારે અને નક્કી કર્યું કે આવું કંઈક છે ભાઈ. હો, ત્યારે શાસ્ત્રે તો અનંત કોટી બ્રહ્માંડોની સ્થિતિ આખી લખી. કાલે મેં કીધું કે શ્રીમદ ભાગવતને છે બાળક જ્યારે ગર્ભમાં આવે છે એની પ્રક્રિયા લખી છે કે આ દિવસે આટલું ગર્ભ થાય, આટલા દિવસે આટલો થાય, જીવ અંદર આવે, આમ થાય તેમ થાય. એ કહે છે 3 મહિને જીવ અંદર આવે. પણ શ્રીજી મહારાજ એમ કહે છે કે જ્યારે શુક્રાણુ અંદર આવે છે ત્યારે એમાં જીવની પરિસ્થિતિ ચાલુ જ થઈ જાય છે એને. એ હવે તમને શોધવાની વાર લાગશે, હવે ધીમે ધીમે શોધજો. અત્યારે તમે એટલે સુધી 3 મહિના સુધી પછી દીવ આવી જાય એવું કરો છો, ધીમે ધીમે શોધજો. પણ શોધ્યા સિવાય છૂટકો નથી. અને આર્યભટ્ટ જેવા મોટા ઋષિઓ થઈ ગયા, કણવ જેવા થઈ ગયા અને કેટલા મોટા ઋષિઓ થઈ ગયા. આ શાસ્ત્રની રચના કરી છે, કલ્પના તો કરો. વ્યાસ જેવા મુનિએ 18 પુરાણો લખી અને માણસને કેમ જીવાય, કેમ ખવાય, કેમ રહેવાય આ બધી પરિસ્થિતિ બતાવી. આ સતાનંદ સ્વામી સંપ્રદાયના થઈ ગયા. કલ્પના તો કરો, 1.5 મહિનામાં સત્સંગી જીવન ગ્રંથ લખાયો. અલ્યા 17,335 શ્લોક છે. આમ કઈ રમતમાં લખાય છે? 1.5 મહિનામાં. હવે એ ઓરિજિનલ ગ્રંથને વાંચતા 2 મહિના લાગે. એને તમે સાંગોપંગ વાંચો ને તો 2 મહિના સિવાય થાય નહીં. તો આ માણસે ગ્રંથ લખ્યો, કેટલી તાકાશી આર્ષદ્રષ્ટા હશે. એટલે આધારાનંદ સ્વામી, માધવદાસ સ્વામીના ગ્રંથમાં માધવદાસ સ્વામીએ કીધું કે મેં એકવાર મહારાજને પૂછ્યું
કે મહારાજ સમય કેવો આવશે, સમય કેવો આવશે ભવિષ્યમાં કળિયુગમાં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે છપૈયાથી અહીંયા આવતા 1 કલાક લાગશે, એવો સમય આવશે. બોલો કેવું સંશોધન કરી દીધું. હવે એ તો કંઈ અત્યારનું લખેલું નથી ને, એ તો છેપક નથી ને, મહારાજના પ્રસાદીના છે ને, પ્રૂફ કરેલા ગ્રંથો છે. એમાં એવું કહે છે કે સમય એવો આવશે મામુની. કેવો સમય? તો કે 1 કલાકમાં છપૈયાથી અહીંયા આવી જવાશે. ગજબ છે ને. ત્યારે એ માણસ કંઈ આપણે જેવા નહોતા આલીમવાલીના સંઘરમાં, અને એક મહારાજે જે કર્યું જીવોનો કલ્યાણ થાય એના માટે બહુ સાદા વર્તા, નહીં રાજા ધીરાજ, નહીં કાંઈ. ઠાઠ મૂઠ બતાવો જોઈએ ત્યારે જ બતાવવાનો, તે સિવાય નહીં. પોતે ઉત્સવ સમયમાં જાય ત્યારે મહારાજ એમ સિમ્પલ નહોતા જતા. એની સાથે પાર્ષદો હોય, સંતો હોય, કીર્તનો ગવાતા હોય, અને પોતે પાલખી ઉપર બેસે, શિબિકા ઉપર બેસે, ડોલીમાં બેસે, ઘોડા ઉપર બેસે, હાથી ઉપર બેસે. આવું શું ઠાઠ કરવાની જરૂર? તો સિમ્પલ રહેવું હતું ને, શેના માટે ઠાઠ કરવાની ભગત જરૂર? આવો આખને ઢોંગ કરવાની ચો જરૂર હતી? સીધી રીતે જાઓ ને. એક જ ધ્યેય હતું, આ મૂર્તિ કોઈને યાદ રહી જાય. શું ધ્યેય હતું? આ મારી મૂર્તિ, ઘોડા ઉપર બેઠો છું, હાથી ઉપર બેઠો છો, એ મૂર્તિ જરા લઈ જાય ને લોકોને મહિમા સમજાય. આવા મોટા ભગવાન છે, આવા મોટા ભગવાન છે, મહિમા સમજાય. એટલે અલગ અલગ મારે ફોર્મ બનાવતા હતા. એક દિવસમાં 10 વાર વાઘા પહેરતા હતા. એટલે આ નીરવનું ગામ કયું? મેથાણ. 5 વાર વાઘા બદલાયા. બોલો. હવે એક જ સભામાં પાછા. તે પૂંજીબેન હતા, ફૂલીબેને કહ્યું, મહારાજ હું તો તમારે આશા રાખીને બેઠી છું. શું મહારાજ કે આશા રાખી? 5 જોડ વાઘા બનાવ્યા છે, 5 દિવસ રોકાવો અને 5 દિવસ જમાડું, અને આ તમને અલગ અલગ વાઘા પહેરાવું. મહારાજ કે એવું છે ને? તો કે હા, એવું રોકાય એવું તો નથી, પણ તમારો સંકલ્પ પૂરો કરી દઉં. સંકલ્પ તમારો પૂરો કરી દઉં. હવે શ્રીજી મહારાજ સભામાં બેઠા અને એકવાર પાછા વાઘા વસ્ત્ર પહેરીને આવ્યા, 15 મિનિટ પછી ઉતારી આવ્યા, અને બીજા પહેરીને આવ્યા, 15 મિનિટ પછી ઉતારી દીધા, ત્રીજી વાર પહેરીને આવ્યા, ચોથી વાર પાછા આ રીતે જ પાછા ગયા, ને 5મી વાર ગયા. ફૂલીબેનને કે ફૂલીબેન બોલો. હવે હું? ફૂલીબેન કે મહારાજ અમે તો રામાનંદ સ્વામીના શિષ્ય છીએ, અને અમને તો તમારા સિવાય બીજો કોઈ આશ્રય નથી, દ્રઢ આશ્રય તમારો છે. તો અમે તો અપેક્ષા રાખતા હતા કે મહારાજ 15 દિવસ રોકાશે. ફૂલીબેન, આ બગીચો બહુ મોટો છે, રામાનંદ સ્વામી કરતાં અત્યારે બગીચો બહુ મોટો છે. આપ અહીંયા અમે આવ્યા ને એ તમારું મોટું ભાગ્ય છે. ફૂલીબેન, અનંત જીવનો ઉદ્ધાર કરવો છે અમારે, એક નહીં. તો તમારે અમારે ભુજ જાવું, કાઠિયાવાડ, કચ્છ, આટલો મોટો બગીચો સાચવો હોય તો તમે એમ કહો કે 15 દિવસ રોય તો ક્યાંથી પોસાય? આવા મહારાજ દયાળુ. તવ ભક્ત જે લાખો કરોડી, તે તમને નામે કર જોડી. લાખો ને કરોડો હરિભક્તો તે સમયમાં હતા. અરે હમણાં R.K. પટેલ મળ્યા હતા, એને કીધું કે સ્વામી 32 લાખનો આંકડો તો અત્યારે લખેલો છે મહારાજના વખતમાં. 32 લાખ હરિભક્તો હતા. એમાં એવું સંશોધન કરીને એવું તો લખાયું. 32 લાખ તો ખાલી સંશોધન કરીને લખાયું, બાકી તો કેટલાય હશે ત્યારે? તો આ કેવા સત્સંગ? આ બધાને પહોંચી વળું? આપણે 2000 ને પહોંચી વળતા નથી, તો એ ક્યાંથી પહોંચી વળે કયો? આ મહારાજનો મહિમા સમજાય તો મહારાજ કે પ્રલયકાળના અગ્નિ જેમ જેમ મહિમા સમજે તેમ તમને તાકાત આપશે. આંબલીની ડાળખી ઝાલીને ઊભા રહ્યા. બોલો. અને દ્રષ્ટાંત કેવું આવ્યું? ઊભા મુખારી ઊભા રહ્યા, બોલ્યા એમ બોલ્યા છે, પૂનમના ચંદ્રનું મંડળ છે. પૂનમનું ચંદ્રમાનું મંડળ કેવું હોય? પૂર્ણ હોય ને અપૂર્ણ હોય? પૂર્ણમાનો ચંદ્રમાનું મંડળ હોય. અહીંથી તો નાની થાળી જેવું દેખાય છે, પણ જેમ જેમ એની સમીપે જાય તે મોટું જણાતું જાય છે. અને અતિશય ઢુકડો જાય ત્યારે દ્રષ્ટિ પણ પહોંચી શકે ને એવું મોટું જણાય છે. આવું જ એક ગઢપુરમાં દર્શનાંત આપ્યું, વચનામૃતમાં છે, આગળ મને યાદ નથી. આંબલીની ડાળખી પહેરીને ઊભા રહ્યા અને મહારાજે કહ્યું, સામે ચંદ્ર દેખાતો હતો, પૂનમની રાત્રિ હતી. મહારાજ કે સંતો ના બીજ હતી. આ બીજનો ચંદ્ર દેખાય છે? તો કે દેખાય. કેટલી કળા છે? તો કે મહારાજ 2 જ કળા હોય ને બીજની ચંદ્રાને.
મહારાજ કે કાલે કેટલી થશે? 3 કડા. 15 દિવસે કેટલી? 15 કડા. આમ પૂનમ આવશે એટલે 15 કડા થઈ જશે. થઈ જશે ને? બસ મહારાજ કે આનું ધ્યાન રાખવાનું. જેમ જેમ તમે સંતોને ભગવાનના ભક્તનો ગુણ લેતા જશો તેમ તેમ તમારી અત્યારે તાકાત તો ખાલી 2 કડા જેટલી છે, બીજના જેવી, બીજના ચંદ્રમા જેવી છે. પણ જેમ જેમ તમે મહિમા સંતોનો અને ભગવાનના ભક્તનો લેશો તેમ તેમ 3નો, 4નો, 5નો, 6નો, 7નો, 8નો, 9, 10 ને પૂનમના ચંદ્ર જેવા થઈ જશો. જેમ જેમ ગુણ કરશો તેમ તાકાત તો એમ આવે છે ને. અત્યારે રાપરનો મુખીમાં શું તાકાત? અવગુણ લેતો હતો, પણ એકવાર શિવલ સ્વામીનો જોગ થઈ ગયો ને બેઠા, શું તાકાત આવી! તાકાત શું આવી? ગજબ થઈ જાય એવી તાકાત આવી છે ને. 3 વર્ષમાં અચ્યુતમ કરી નીકળી ગયા. જાઉં છું મહારાજના ધામમાં. બોલો, ગોપાળાનંદ સ્વામી વાડી વિસ્તારમાં બેઠા છે અને ગોપાળાનંદ સ્વામી પાસે એક હરિભક્તો આવ્યા. એને કહ્યું, સ્વામી વ્યવહારમાં તકલીફ પડે છે, છોકરા પરણાવવાનો સમય થયો છે, આપ અમારે આશીર્વાદ આપો તો કંઈક મેળ બેસે. સ્વામી કે કેટલી જરૂર છે? 10,000 હોય ને તો વ્યવહાર થઈ જાય વ્યવસ્થિત. સ્વામી કે 10,000? તો કે હા. પછી 10,000 જ મળશે, વધારે નહીં મળે. હું કહીશ એટલે મળશે, હું કહીશ એટલે મળશે, પણ 10,000 જ મળશે. હજી વિચારી જજે. તો સ્વામી એક કામ કરો, તો એક કામ કરો, 25,000નું કરો. મને સ્વામી કે હું કરી આપું? ના નહીં, પછી 25 ના 26 નહીં થાય, અત્યારે વિચારી લેજે. તો સ્વામી 50,000નું કરો. સ્વામી કે 50,000 એ 50,000 જ રહેશે, પછી તું આગળ નહીં વધી શકે, હજી વિચારી લેજે. તો સ્વામી એક કામ કરો ને, ₹1,00,000નું કરો, ₹1,00,000નું. સ્વામી કે મીઠા વગરના, દૈવત વગરના, તારો જ નિશ્ચય નથી તો હું મને લઈને લાગ્યો છું? તને ખબર નથી કે ક્યાંથી મારું પૂરું થાય? તો ક્યાંથી લાગ્યો છે મારી પાસેથી? સ્વામી કે મારી પાસે બધું છે, પણ તારા જેવા વહેલા નથી આપતો. હા, આવું છે. તારે ભાઈ આત્માનંદ સ્વામી વાગડમાં બેઠા હોય ને શિવલાલ સેવા કરે 1.5 મહિના સુધી, લાખોપતિ માણસ, અને કે શિવલાલ આજે મારે ધામમાં જવું છે, માગી લે, માગી લે. મારી જોડીમાં આખું બ્રહ્માંડ ભર્યું છે ને અક્ષરધામ ભર્યું છે. બોલો, મારી જોડીમાં જે કાઢું તો નીકળે. આ શું સામાન્ય સંતો હશે? ત્યારે આપણે ગાજર મૂળા જેવું લાગે, ભાજી મૂળા જેવું લાગે, એની તાકાતને ધન્યવાદ છે. મહારાજ કે જેમ જેમ ચંદ્રમાની ઢુકડો જાય, અહીંયા દ્રષ્ટાંત બીજી રીતે બતાવ્યું. ત્યાં મહારાજ કે જેમ જેમ કળા વધારવી હોય તો ભગવાન અને સંતોનો મહિમા અને ભજન વધારો, તમારું ધાર્યું થશે, તમારું ધાર્યું થશે. તમે કોઈને આશીર્વાદ આપશો તો એનું કામ થઈ જશે. પણ મહારાજે એક વસ્તુ કહી કે તમે સાપ આપશો તો સફળ નહીં થાય, કારણ કે અમારે અનુભવ કર્યો છે અમે. તમે જો સાપ આપી દો કોઈને તો અમે એને સફળ નહીં થવા દઈએ, કારણ હરિભક્તો હેરાન થઈ જાય. તમારે તો આંટી પડી જાય ને સાપ આપી દીધો. પણ આશીર્વાદ કામ કરશે. તમે કોઈને આશીર્વાદ આપશો તો થઈ જશે. પણ આશીર્વાદ તો કામ કરે ભાઈ. કેવી રીતે? એ જો તમારું માને તો કામ. મનાય ક્યારે? કે એનો મહિમા હોય તો મનાય. મનાય ક્યારે? તો એનો મહિમા હોય તો મનાય. અને આશીર્વાદ ક્યારે કામ કરે? કે એનું મનાય ત્યારે કામ કરે. આપણે કાંઈક કે અને કરે કાંઈક, એનું કોઈ દિવસ ભલીવાર ના આવે. આપણે પૂછે કે બાપજી આ તકલીફ છે, આપણે કે જા આટલું કરજે, હો સારું, તો એનું કામ પરિપૂર્ણ થઈ જાય. પછી વિશ્વાસ, શ્રદ્ધા જોઈએ. જે બોલે છે એમ થાય એવી શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા જ ના હોય તો થાય કે ના થાય, થાય કે ના થાય. સ્વામી તો આશીર્વાદ આપ્યા, પણ થાય કે ના થાય? ક્યારે ના થાય ભાઈ? આ મોતી પૂરી લેજો, ઘણી રહેજો હો ભાઈ. બહુ મોટું જણાય. તેમાં માયારૂપી અંતરાય ટળીને જેમ જેમ ભગવાન ઢુકડો થવાય તેમ તેમ પૂર્ણિમા પૂર્ણ અતિ અપાર મોટપ જણાતી જાય છે. મોટપ પછી જણાય. જેમ જેમ સંતોના નજીક જઈએ તેમ જણાય ને મોટપ. નહીં તો કેમ મોટપ જણાય? ભગવાનની નજીક જ્યાં પછી મોટપ જણાય, નહીં તો મોટપ કેમ જણાય? મહારાજ કે આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા ત્યારે સૃષ્ટિમાં લોકો નહોતા? તો કે હતા. તો એને બધા એને ભગવાનના ધામને પામી ગયા? ના ના, એમ કાંઈ ન થાય. તો શું થાય? ગુણ બુદ્ધિવાળાને કંઈક ફળ મળે, કલ્યાણ થાય. કેવી રીતે? કૂતરાને બટકું રોટલો નાખે એનું કલ્યાણ થયું, એનું કલ્યાણ થાય. બાકી તો ઈતળીનું દૃષ્ટાંત આપ. ઈતળી જોઈ? એ ભાઈ ઈતળી નથી જોઈ. લે શું ધંધો કરો? ગાયના આચારમાં લાલ લાલ હોય છે ઈતરડી.
લોહી જ પીએ, લોહી પીએ. આંચળ અને અવમાં લાગેલી હોય, જેમ બગા લાગેલી હોય ને ઈતળી બહુ નાની લાલ હોય, એને દૂધનો સ્વાદ મળે. દૂધનો સ્વાદ મળે તો કે શું મળે? લોહી મળે. દૂધનો સ્વાદ કોને મળે? વાછડાને મળે. વાછડાને મળે ને, વાછડાને દૂધનો સ્વાદ મળે, ઈતળીને દૂધનો સ્વાદ ન મળે. તનાયું પર જેમ ઈતળી દૂધ ના પીએ પીએ અશ્રકને. તન ઉપર જેમ ઈતળી દૂધ ના પીવે, લોહી પીવે, તેમ ભગવાનના વખતમાં રઘુનાથ જેવા લોહી પીનારા હતા. એનાથી શું થાય કયો? એવા ઘણાય હતા, એનાથી કાંઈ કામ ન થાય. પણ દૂર રહેતા હોય પણ મહારાજની સ્મૃતિ અખંડ રાખે. આ ભગવાન મળ્યા છે. મહારાજ એ જ કહેતા કે બહુ નજીક રહેશો ને તો ગાજર મૂળા જેવું થઈ જશે. દૂર રહીને અમારો મહિમા સમજજો, સંતોનો મહિમા સમજજો, તમારું કામ થઈ જશે. આ વચન બહુ મહત્ત્વનું છે. આગળ પણ મહત્ત્વનું જ આવે છે. 17-18મું મહત્ત્વ સમજીએ તો, ન સમજીએ તો શું મહત્ત્વ? ઉઠીએ વહેલા તો લાભ મળે, ઉઠીએ જ નહીં તો શું લાભ મળે કયો ભાઈ? બરાબર ને? શ્રીપતિ